નમસ્કાર મિત્રો, ઉચ્ચતર માધ્યમિક વિભાગમાં શિક્ષક બનવા માટે ટાટ એચએસના ફોર્મ ભરવાના ચાલુ થઈ ગયા છે. આજે આપણે ટાટ એચએસ પરીક્ષાની તૈયારીની શરૂઆત કેવી રીતે કરશો એના વિશે થોડી માહિતી લઈએ. તો આવો આપણે સ્ટેપ બાય સ્ટેપ પદ્ધતિસર સમજીએ કે આપણે શું સ્ટેપ ફોલો કરવા પડશે આપણી સફળતા માટે. બે સ્ટેપમાં જે આ પરીક્ષા યોજાવાની છે, પ્રિલિમ્સ અને મેન્સ. તો પ્રિલિમ્સ માટે કેવી તૈયારી કરવી અને મેન્સ માટે કેવી તૈયારી કરવી એને આપણે ઝડપી સમજીએ. તો પહેલા તો સિલેબસ અને પરીક્ષા પદ્ધતિને આપણે સમજી લેવી પડે. સૌપ્રથમ પ્રિલિમ પરીક્ષાના માળખાને સમજી લો. પ્રિલિમ પરીક્ષા સામાન્ય રીતે બે ભાગમાં વહેંચાયેલી હોય છે. બે ભાગમાં પ્રિલિમ પરીક્ષા લેવાની છે. પહેલો પાર્ટ જે છે એ 100 માર્ક્સનો અને બીજો પાર્ટ પણ 100 માર્ક્સનો. વિભાગ 1 જે છે એની અંદર એ દરેક માટે કોમન છે 100 ગુણનો. એની અંદર સામાન્ય અભ્યાસ 100 ગુણ, જેમાં ગુજરાતી વ્યાકરણ, અંગ્રેજી વ્યાકરણ, સામાન્ય જ્ઞાન, શિક્ષણના સિદ્ધાંતો, પેડાગોગી અને તાર્કિક ક્ષમતાનો સમાવેશ થાય છે. આટલા વિષય વસ્તુ જે છે ને એ પાર્ટ 1 માં આવશે, જે દરેક માટે કોમન હશે. અને જે પાર્ટ 2 છે એ દરેકને પોતપોતાનું કન્ટેન્ટ હશે. આગળ વધીએ વિભાગ 2. તો વિભાગ 2 માં વિષય વસ્તુ 100 ગુણની આવશે. તમે જે વિષયના શિક્ષક બનવા માંગો છો તે વિષયનું ધોરણ 11 અને 12 નું જ્ઞાન તમારી પાસે હોવું જોઈએ. એટલે કે 11, 12 નું કન્ટેન્ટ તમારું મજબૂત હોવું જોઈએ. એના પુસ્તકોના જે કોઈ પ્રશ્નો હોય, જે કોઈ ટોપિક હોય, એ તમારે તૈયાર હોવા જોઈએ. ત્યારે તમે વિભાગ 2 માં સંપૂર્ણ જે ગુણ છે 100 માંથી સારામાં સારા મેળવી શકો છો. જો તમારું કન્ટેન્ટ પાવરફુલ હશે તો તમે પ્રિલિમ્સમાં 120 પ્લસ માર્ક્સ મેળવી શકો છો. ભલે પાર્ટ 1 ની અંદર તમારા વિભાગ 1 ની અંદર તમે 40 ગુણ મેળવો છો, પરંતુ પાર્ટ 2 તમારું જે છે, તમારું કન્ટેન્ટ મજબૂત છે, તો તમે એમાં 100 માંથી આરામથી 75, 80, 85 જેવા ગુણ પણ મેળવી શકો છો અને સ્કોર સારો કરી શકો છો. વિષય વસ્તુ કન્ટેન્ટ પર પકડ બનાવવાની જરૂર રહેશે. વિભાગ 2 માં વધુ સ્કોર કરવા માટે જીસીઆરટી, એનસીઆરટી ના પુસ્તકો, ધોરણ 11 અને 12 ના તમારા મુખ્ય વિષયના પાઠ્યપુસ્તકો બાઇબલ સમાન છે. તેને લાઈન ટુ લાઈન વાંચો. પછી નોટ્સ બનાવવાનું રાખો. અઘરા મુદ્દાઓ અને મહત્વની વ્યાખ્યાઓની ટૂંકી નોટ્સ બનાવો, જે રિવિઝનમાં કામ આવશે. આ નોટ્સ તમારે મેન્સની તૈયારી માટે પણ કામ આવશે. વિભાગ 1 માટેની વ્યૂહરચના શું તૈયાર કરવી આપણે એ જોઈએ. તો શિક્ષણના સિદ્ધાંતો, કેળવણીના ફિલસૂફી, મનોવિજ્ઞાન અને વર્ગ વ્યવહાર પર ભાર આપો. બીએડના પુસ્તકો બેસ્ટ રહેશે એના માટે. ભાષા, ગુજરાતી અને અંગ્રેજી વ્યાકરણ માટે પાયાના નિયમો પાકા કરો. વર્તમાન પ્રવાહ, શિક્ષણ જગતને લગતી નવી યોજનાઓ અને કરંટ અફેર્સથી માહિતગાર રહો. સમયપત્રક, આપણું ટાઈમ ટેબલ કેવી રીતે બનાવવું તૈયારી માટે એ જોઈએ. કે તમારી પાસે જેટલો સમય ઉપલબ્ધ હોય ને એને 2 ભાગમાં વહેંચી નાખવાનો. સવારનો જે સમય છે અઘરા વિષય માટે ફાળવવાનો, જેમ કે ગણિત છે, મનોવિજ્ઞાન છે, એવા વિષયો માટે. અને જે સાંજનો સમય છે એ તમારા પોતાના કન્ટેન્ટ માટે આપણે ફાળવી શકીએ. કે સવારનો સમય જે વિષય અઘરો લાગતો હોય, દાખલા તરીકે ગણિત અથવા મનોવિજ્ઞાન, તેના માટે ફાળવો. સાંજનો સમય જે છે તમારા મુખ્ય વિષયના વાંચન માટે, કન્ટેન્ટ માટે રાખો. હવે ઝડપી તૈયારી માટે ચેકલિસ્ટ આપણે જોઈએ. તમે જોઈ શકો છો કે ચેકલિસ્ટ બનાવ્યું છે કે જૂના પ્રશ્નપત્રો એટલે કે ઓલ્ડ પેપરનું એનાલિસિસ આપણે કરવું. જૂના પેપરો જે છે 2023 એપ્રિલમાં જે પરીક્ષા લેવામાં આવી ટાટ એચએસની, એના પેપર આપણે જોવા જોઈએ, જેથી આપણને ખબર પડે કે કેવા પ્રશ્નો આપણે તૈયાર કરવા. ધોરણ 11, 12 ના પાઠ્યપુસ્તકો એકઠા કરવા. દરરોજ 1 કલાક વ્યાકરણની પ્રેક્ટિસ કરવાની પણ આપણે જરૂર રહેશે, કેમ કે મેન્સની અંદર તમારે વ્યાકરણ કામ આવવાનું જ છે. મહત્વની ટીપ એ છે કે ટાટ એચએસમાં પ્રિલિમ્સ માત્ર ક્વોલિફાઈંગ છે. પ્રિલિમ પરીક્ષા છે તે માત્ર પાસ કરવા માટે છે. આપણે મેન્સ આપી શકીએ એટલે ક્વોલિફાઈ થવા માટે જ છે. એનું માર્કિંગ જે છે ગણાવવાનું નથી, ખાલી પાસ તો કરવી પડશે મેન્સ આપવી હોય તો. પણ મેન્સ મુખ્ય પરીક્ષા માટે તમારો પાયો અહીં જ નખાશે. પ્રિલિમ્સની તૈયારી કરશો તો જ આપણી મેન્સની તૈયારી થશે. તેથી વ્યાકરણ અને વિષય વસ્તુ અત્યારથી જ મજબૂત કરવું પડશે. તો આપ સર્વનો ખૂબ ખૂબ આભાર. આશા રાખું છું તમને આ વિડીયો ઉપયોગી થશે. અસ્તુ.